જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। આજે તો ઉઠતા જ આવી ગયો રોનકભાઈનો વિડીયો કોલ, તો એના જોડે નખરા કર્યા એમ કહો મારો ડેડી એમ કે હાલ નીકળ। પછી થઈ ગયો મસ્ત રસોઈનો ટાઈમ, તો આપણે આજે મસ્તની રસોઈ બનાવી નાખી। ત્યાં વચ્ચે જેનીએ ચા બનાવ્યો એ પીધો તો ખરો, પણ એ ચા જેવો ચા લાગતો જ હતો, તો મને બહુ હસવા આવતું હતું। પાણી પીવું પડે ને થોડી વાર, નહીં તો પાણી શરીરમાં ઓછું થઈ જાય। તમે બી પીતા રહેજો। હું રસોઈ બનાવતા ફોન ના જો એવું બને જ નહીં। આજે તો આપણે મસ્ત દાળ ભાત બનાવી નાખ્યા, તો દાળ પણ તૈયાર હતી અને પછી ભાત પણ તૈયાર થઈ ગયા, અને હું જેની મસ્ત બર્ડ્સથી સોંગ સાંભળતા જતા હતા, એટલે રસોઈ બનાવવાની મજા આવે। જમીન થોડોક આરામ કરી લીધો, એ પછી આપણે જતા રહ્યા નાઈ કરવા। નાઈ કરીને મસ્ત રેડી થઈ ગયા અને જવાનું હતું બારે। તમે બધા ગેસ કરો છોકરીઓને ક્યાં જવાનું હોય ત્યારે એટલે બધી ખુશ થાય। બેગ સાથે લઈને નીકળી ગયા બહાર જવા માટે। શૂઝની લેસ બાંધવાનું કામ મને જરીએ ન ગમે, પણ તોય કરવું પડે। પછી ગયા આપણે મસ્ત સલૂન, થયું હેર વોશ અને પછી હેર ડ્રાય કર્યા। મને લેન્થ શોર્ટ નહોતી કરાવી, જસ્ટ થોડી એવી ફ્લિક્સ કટ જોઈતી હતી અને થોડા એવો હેર ટ્રીમ કરવાના હતા નીચેથી। તો પૂનમબેનના સ્વામી પ્રતાપભાઈ મસ્ત હેર આપણે નીચેથી ટ્રીમ કરી દીધા, ફ્લિક્સ કટ કરી દીધી। એ પછી નીકળી ગયા ઘરે જવા માટે। હું, ભાભી અને જેની આવી ગયા ઘરે, અને જેનીની ખુશી તો હેર કટ થયા પછી નેક્સ્ટ લેવલની હતી એકદમ। જવાનું હતું બહાર જમવા માટે, થોડીક ભાઈની રાહ જોઈ, આવી ગયા ભાઈ અને પહોંચી ગયા અમે હોટલ। અને કંઈ પણ જઈએ આપણે વિડીયો ના લઈએ સીન સપાટા ના, અમારે થોડી મજા આવે, એ તો કરવું જ પડે ને। લેટ થઈ ગયું હતું, ભૂખ પણ બહુ લાગી હતી અને અમે જોતા હતા રાહ। જેની પણ કહેતી હતી કે હવે મને તો ઊંઘ આવે છે કે જમવાનું આવવામાં થોડીક રાહ હતી, તો અમે થોડાક નખરા કરી લીધા। આપણે પેલા પી લીધું બ્રોકોલી આલમંડ સૂપ। જમવાનું આવી જાય અને આપણે વિડીયો ના બનાવે એવું થોડું હાલે, આપણે ગમે ત્યાં જાય આપણે વિડીયો તો બનાવવા જ પડે। એ તો આમે વિડીયો બનાવવા સિવાય બીજું કંઈ આવડતું બી નથી, અને હું જમતા વાતો ના કરું કેટલી બધી તો થોડું હાલે, મને તો વચ્ચે બોલવા જોઈએ જ, એમને તો મને ખાવાનું હજમ ન થાય। સરસ મજાનું જમીન પછી અમે આવી ગયા બારે, અને બારે આવીને થોડીક વાર અહીંયા વ્યૂની મજા માણી, પણ જો કે વ્યૂ સારું હતું એમ ઠંડી પણ બહુ સારી હતી। પછી થઈ ગયો ટાઈમ આપણો કાઠિયાવાડી જલસાને બાય બાય કહેવાનો, તો કાઠિયાવાડી જલસાને બાય બાય કહીને અમે નીકળી ગયા ઘરે જવા માટે। આવી ઠંડીમાં બહાર જવું એ બહુ ગમે અને ઠંડી પણ બહુ લાગે, એનું કરવું તો કરવું શું કંઈ સમજાતું નથી। લાસ્ટમાં મેં થોડુંક બુલેટ ચલાવ્યું, જેનો વિડીયો બહુ ખાસ આવ્યો નથી, બટ હવે નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરશું। તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બાય બાય, મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે।